આણંદ ખાતે નવા ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ યોજાયું હતું, જેમાં આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ, જિલ્લા પ્રમુખ સંજય પટેલ તેમજ કલેક્ટર પ્રવીણ ચૌધરી અને મેયર દીપિકા પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આઉટડોર અને ઇન્ડોર ગેમ્સ માટેની તમામ સુવિધા છે, જેના કારણે રમતગમતમાં આગળ વધવા માંગતા યુવાનોને પ્રોત્સાહન મળશે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જ્યારે આણંદ નગરપાલિકાએ 7 એકર જેટલી જમીન આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ₹1 ટોકન ભાડાથી આપેલ છે અને ત્યાર પછી ગુજરાત સરકાર દ્વારા 22.52 કરોડના ખર્ચે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનેલ છે, જેમાં આણંદ જિલ્લાના ગુજરાતના પણ જે નવયુવાન યુવતીઓ છે જે રમતમાં પોતાનું કૌવત બતાવવા માગે છે તેના માટે આ એક મોકળું મેદાન કર્યું છે. મને કહેતા આનંદ થાય છે કે ભવિષ્યમાં આવનારી 2030ની કોમનવેલ્થ ગેમ્સ અને 2036માં આવનારી ઓલિમ્પિક ગેમ્સમાં આ રમતગમતના સંકુલો આ યુવાનોના ભાવિ નક્કી કરશે અને ભારતનો ડંકો રમત જગતમાં વર્લ્ડમાં સર્વશ્રેષ્ઠ બનાવશે એવી અમને સૌને એક પૂર્ણ વિશ્વાસ છે.